ટ્રક ડ્રાઈવર્સની 2 દિવસથી ચાલતી હડતાલ હવે રાજકીય ગરમાવો લાવી રહ્યું છે. ત્યારે આજે આ ડ્રાઈવરોના સમર્થનમાં આમ આદમી પાર્ટી આવી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યકારી પ્રમુખ કૈલાસદાન ગઢવીએ ભાજપ સરકારને આડે હાથ લીધી છે અને તેમને આ મુદ્દાને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ત્યારે શું કર્યા છે આકરા પ્રહારો જાણીશું આપણે આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. દેશમાં ટ્રક ડ્રાઈવર્સની હડતાળને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો હડતાળ પર ઉતર્યા હતા. તેમનું કહેવું છે કે આ કાયદો ખોટો છે અને તેને પાછો ખેંચવો જોઈએ. આ માંગ સાથે ટ્રક ચાલકોએ પોતાની ટ્રકો રસ્તાઓ પર પાર્ક કરી હતી અને મુંબઈ, ઇન્દોર, દિલ્હી, હરિયાણા, યુપી સહિત અનેક જગ્યાએ રસ્તા પણ બ્લોક કરી નાખ્યા હતા. ત્યારે આ બાબતે ટ્રક ડ્રાઈવર્સના સમર્થનમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યકારી પ્રમુખ કૈલાસદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે શું કહ્યું છે તે એકવાર સાંભળી લઈએ. નમસ્કાર મિત્રો, ભારતીય દંડ સંહિતાની ધારા 304 એ પ્રમાણે પહેલા કોઈ પણ એક્સિડન્ટના કેસમાં ટ્રક ડ્રાઈવર ઉપર 2 વર્ષની સજા થતી હતી. પણ તમે જાણો છો જે રીતે પાર્લામેન્ટમાં વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરીને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એક કાયદો નવી લાવી વિપક્ષને ડિસ્કશન કરવા, ચર્ચા કરવા માટે ઉભો રહેવા દીધો અને એના પ્રોવિઝન પ્રમાણે હવે દંડ સંહિતાના અંતર્ગત કોઈ પણ ડ્રાઈવર એક્સિડન્ટ કરે તેને 10 વર્ષની સજા અને 10 લાખ રૂપિયાનો દંડ. અરે એક નાનો માણસ છે ડ્રાઈવરને બેચારે પરિસ્થિતિ કેવી, 10-15 હજાર માંડ કમાતો હોય અને પૈસાથી એની જિંદગીનો ઘર ચાલતો હોય, એ માટે 10 લાખનો દંડ કે એને આ એક્સિડન્ટ કર્યો હોય. એક્સિડન્ટ જાણી કરીને ક્યારે કોઈ કરતો નથી. ડ્રાઈવરથી જે એક્સિડન્ટ થાય છે તો ડ્રાઈવરને જીવને પણ એટલો જોખમ હોય છે. એક્સિડન્ટ ક્યારે જાણી જોઈને થતો નથી. ત્યારે આવા નાના માણસોને દબાવવાની ભારતીય જનતા પાર્ટીની વૃત્તિ એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર મોટા માણસો માટે કામ કરવા માંગે છે, નાના માણસો માટે નહીં. સાથે સાથે મારે પૂછવાનું છે કે આ દંડ સંહિતામાં એવું આયોજન કેમ નથી કે ખરાબ રોડ હોય, ખોટા સ્પીડ બ્રેકર બનાવ્યા હોય, રસ્તા તૂટેલા હોય, ખાડા હોય, રસ્તામાં કામ ચાલતા એના કારણે કોઈ એક્સિડન્ટ થાય, કોઈ ગાડી પલટે, કોઈ ડ્રાઈવર એ રોડ પર ચાલતો માણસ મરે, તેની જવાબદારી કેમ નક્કી નથી થતી? એ જ રીતે આપણે જાણીએ છીએ કે આ કોન્ટ્રાક્ટરો જે આ રોડ બનાવે છે, જે મિનિસ્ટરો આ રસ્તાનો એપ્રુવલ આપે છે અને એવા અધિકારીઓ, સરકારી અધિકારીઓ જેના બેદરકારીને કારણે રોડમાં મોટા પાયે એક્સિડન્ટ થાય, એની જવાબદારી કોણ લેશે? ખરા અર્થમાં આ એક અત્યાચારી કાયદો છે ને આ કાયદાના કારણે ડ્રાઈવરોને મોટો જોખમ છે, એમની જિંદગીનું નુકસાન છે, સાથે સાથે એને આખી પાયમાલી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે 10 વર્ષનો દંડની જોગવાઈ હોય તો એક્સિડન્ટ પછી ડ્રાઈવરને બેલ જ ન મળે. એક નાના માણસને બેલ ન મળે જેની ભૂલ ન કરી, જેના કારણે એક કેસ થયો એના ઉપર, જો એને બેલ ન મળે તો પાછળ ઘરની હાલત શું થાય? નાના બાળકો, ઘરમાં પરિવાર હોય. એટલે મારા મત પ્રમાણે આ જે કાયદો આવ્યો છે એ અસહનીય અને ખોટો ને મગજ વાપર્યા વગર લાયેલો ભારતીય જનતા પાર્ટી કાયદો છે. આ કાયદાના અંતર્ગત જે આ 10 વર્ષની જોગવાઈ છે એ પાછી વાળવી જોઈએ. આ સરકાર 700 ખેડૂતોના ભોગ લઈને છેલ્લે કૃષિ કાયદો પાછો લીધો. પહેલા કહેતી હતી કાયદો સારો, પછી એ સરકારે આ કાયદો પાછળ લીધો. આ દેશમાં હમણાં તમે જાણો છો આખા દેશમાં ડ્રાઈવરો સ્ટ્રાઇક પર ઉતર્યા છે. અમે ડ્રાઈવરોની અછત છે આ દેશમાં અને એના પછી ડ્રાઈવરો જે રીતે ઉતર્યા છે, આર્થિક વ્યવસ્થાને નુકસાન થઈ રહ્યો છે. તો સરકારને આ વાળું સિરિયસલી વિચારવું જોઈએ અને વહેલી તકે આને વિડ્રો કરવો જોઈએ. જય હિન્દ. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે ગુનાને લઈને નવો કાયદો બનાવ્યો છે, જે અંતર્ગત જો કોઈ ટ્રક અથવા ડમ્પર ચાલક કોઈની ઉપર ચડીને ભાગી જાય છે તો તેને 10 વર્ષની જેલ થઈ શકે છે. આ સિવાય 7 લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. અગાઉ આ કેસમાં આરોપી ડ્રાઈવરને થોડા દિવસોમાં જ જામીન મળી જતા હતા અને તે પોલીસ સ્ટેશનમાંથી જ બહાર આવી જતો હતો. જો કે આ કાયદા હેઠળ 2 વર્ષની જેલની જોગવાઈ પણ હતી. ત્યારે હવે આ કાયદાને કારણે ફરી એકવાર રાજકીય ગરમાવો આવે તેવી શક્યતાઓ છે. ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો. જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો તમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.